તો તમે જોયું હશે આગળ ઘણા લોકોએ કમેન્ટ કરી છે કે પાર્ટ 2 લાવો, લિવેરી કઈ રીતે બનાવી તેનો પાર્ટ 2 લાવો, અને હમણાં જ ઇન્સ્ટાગ્રામમાં પણ પોસ્ટ કરી, તેમાં પણ ઘણા લોકોએ કીધું છે કે ન્યૂ પાર્ટ લાવો, તમે લિવેરી બનાવતા શીખવાડો એમ. તો ફાઇનલી આપણે આજે તમને શીખવાડવાના છીએ. અને હા, ઘણા લોકો એમ પણ કીધું હતું ઓરિજિનલ બસ, જેમ કે આ નંદ છે જે ઓરિજિનલમાં બસ છે, તો એની લિવેરી કઈ રીતે બનાવી તે શીખવાડો એમ. તો આપણે આજના વિડીયોમાં શીખવાડશું ઈગલ એક્સપ્રેસ. ફોટો જોઈ શકો છો બસનો, તે આપણે કઈ રીતે બનાવશું તે આખો વિડીયો આપણે એક વિડીયોમાં તો નહીં આવે, પાર્ટ વાઇઝ આપણે વિડીયો નાખશું. તો તમે હમણાં જોઈ લ્યો અને શીખી લ્યો. આપણે ડેઈલી નવી બસના વિડીયો લાવશું કઈ રીતે બનાવવી તે. તમારે જો શીખવું જ હોય તો તમે મને મેસેજ કરજો કે આ બસનો વિડીયો બનાવો, ઓલી બસનો બનાવો. હું તમારી કમેન્ટ વાંચીશ, અને જો મારી પાસે ફોટા હશે તો હું તે વિડીયો બનાવીને મૂકીશ. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો, અને તમારી માટે આટલી મહેનત કરીએ છીએ તો એક લાઈક કરી નાખજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો તમારે પિક્સાર્ટ ઓપન કરી તેમાં આ ટેમ્પલેટ ઓપન કરી લેવાની છે. આમાં આગળનું અને પાછળનું જે બસનું ડ્રોઈંગ છે તે આપણે પહેલેથી કરેલું જ હતું, એટલે તેમનો વિડીયો તો નથી, પણ અત્યારે તમે સાઈડનું જોઈ લો. આપણે નેક્સ્ટ વિડીયોમાં જે લિવેરી બનાવશું તે પહેલેથી છેલ્લે સુધીનું બધું જ એમાં શીખવાડશું. અત્યારે તમે સાઈડનું જોઈ લો. ટેમ્પલેટ ઓપન કરી પછી તમારે જે બસનો ફોટો તમારી પાસે હોય તે ઓપન કરવાનો છે, અને તેને ક્રોપ કરી લ્યો. ફોટો ક્રોપ કરીને તેને આ જે ઉપરની સાઈડમાં બસ છે ત્યાં મૂકી દો. તેથી તમે શું તેમાં જોઈને અહીંયા ડ્રોઈંગ કરી શકો. પછી તમારે ડ્રોઈંગનું ટૂલ ઓપન કરી લેવાનું છે. ફોનને રોટેટ કરી લેજો. સાઈડમાં બ્રશ પર ક્લિક કરી ફોન પર આમ દબાવી રાખશો એટલે આ પ્લસનું આઇકન આવી જાય. પછી તમારે જે કલર બસનો હોય તે સિલેક્ટ કરી લેવાનો, અને પછી તમારે સાઈડનું જે ઉપર ફોટો હતો તેમાં જે રીતનું બનાવેલું છે તે રીતનો તમારે એક મોડેલ બનાવવું પડશે પહેલાં. આમાં તો નથી, તમે ટેમ્પલેટ ઘણી જોઈ હશે, વ્હાઇટ કલરની ટેમ્પલેટ જ આવે આખી, તે આપણે નથી. એ ટેમ્પલેટ આપણે બનાવીને તમને આપશું. સ્લીપર બસની જે ટેમ્પલેટ આવે, એટલે તેમાં તમારે ખાલી કલર જ કરવાનો રહેશે, બીજું કાંઈ કરવાનું હોય નહીં. આમાં તમારે બનાવવું પડશે પહેલેથી, અને આ તમે શીખી પણ લો. જોતા જાઓ તમે, જુઓ આ રીતના તમારે કરવાનું છે બધું. સૌથી પહેલાં તો તમારે આમાં જે સ્લીપરના જે વિન્ડો છે તેની માટે પહેલાં જગ્યા મૂકવી પડશે, એટલે તેને આપણે બ્લેક કલરથી કરી નાખ્યું છે. તેની જગ્યા ફિક્સ કરી નાખી છે કે આટલામાં વિન્ડો જ આવશે એમ. હવે તે ફિક્સ થઈ જાય પછી સાઈડનો જે કલર છે તે કલર આપણે આખામાં કરી નાખશું. તમે જુઓ, આપણે વિડીયોને થોડુંક સ્પીડમાં કરીએ છીએ. આમાં ઘણા લોકો એમ કહેતા હશે કે આ ઇઝી લિવેરી મને ન શીખવાડો એમ. એમાં એવું છે ભાઈ, આમાં ઘણા એવા લોકો પણ હોય છે જેને કાંઈ આવડતું ના હોય. એના માટે આપણે ઇઝી લિવેરીથી ચાલુ કર્યું છે. આપણે જેમ આગળ નવા વિડીયો આવશે તે હાર્ડ લિવેરીના આવશે. અમુક લોકોને પિક્સાર્ટમાં આ બધા બ્રશ, ઇરેઝ, ફિલ, શેપ, આ બધા ટૂલનો શું ઉપયોગ થાય, કઈ રીતે તે ઉપયોગમાં આવે છે તે પણ ખબર નહીં હોય. તે લોકો કોમેન્ટમાં પિક્સઆર્ટ લખી નાખજો, એટલે હું નેક્સ્ટ વિડીયો તેની પર બનાવીશ, જેમાં પિક્સઆર્ટમાં ફૂલ ડિટેલ આપીશ કે પિક્સઆર્ટમાં કયા ટૂલથી શું થાય છે અને ક્યારે કામ આવે છે. તો જેને પણ શીખવાનું જ છે તો તે લોકો પિક્સઆર્ટ લખી નાખજો, એટલે તેની માટે કામ આવશે તે વિડીયો. એટલે જેને લખવાનું છે તે લખી નાખો હમણાં જ પિક્સઆર્ટ.
તો જોઈ શકો છો આપણે નીચેનું જે છે તે આપણે બનાવી નાખ્યું છે. ઉપરિયા ફોટામાં છે તે બ્લેક જ કલર છે. અગર આપણે બ્લેક કરશું કલર તો બધું મિક્સ થઈ જશે, એટલે આપણે બીજો કલર લીધો છે. અને આ જે ફોટો છે તે આ બસનો નથી. આ બસનો આપણે જે બનાવી રહ્યા છીએ તે બસ અલગ છે. આ તો ખાલી તમને દેખાડવા માટે ફોટો મૂક્યો છે, તો તમે જુઓ. તો હવે આપણે કલર થઈ ગયો છે. હવે આ જે વિન્ડો સાઈડ છે તે બ્લેક કલર આપણે ફૂલ કરી નાખીએ. પૂરે આખામાં બ્લેક કલર કરવાનો છે. આ ખાલી વિન્ડો જે છે તેમાં નહીં કરતા, નકર તમારે પછી બસની અંદરથી બહાર જોશો તો બ્લેક જ આવશે. એટલે આટલો વચ્ચેનો ભાગ છે તે રહેવા દેજો એમનો. હવે આટલું થઈ ગયું છે. હવે આ ઓરિજિનલ બસ છે તેના ફોટા હું હમણાં અહીંયા ઉપર અપલોડ કરીને આપણે આની ઉપર ફરીથી આપણે તે ફોટા પ્રમાણે અહીંયા પેઇન્ટિંગ કરીએ. તો તમે જુઓ હમણાં. તો જોઈ શકો છો આપણે ઓરિજિનલ જે બસ છે તેના ફોટા આપણે મૂકી દીધા છે. હવે આમાં જે છે તે રીતના આપણે અહીંયા ઉપરની સાઈડમાં અને પાછળની સાઈડમાં આપણે કલર કરવાનો છે. તો આપણે ચાલો આપણે ડ્રોઈંગનું ટૂલ ઓપન કરીને કરી નાખીએ. ફોટામાં જોઈ લો અને તે રીતે આપણે અહીંયા કલર કરવાનો છે.
તો આપણે કલર થઈ ગયો છે. હવે આમાં વિન્ડો લગાવવાની છે. તો આપણે તે પહેલાં હે ને નોર્મલ કલર આપણે સિલેક્ટ કરીને કરશું અને નોર્મલ આપણે વિન્ડો લગાવી દઈશું. પછી એની ઉપર આપણે પડદાવાળો વિન્ડો લગાવશું. પહેલાં આપણે ખાલી એક આપણે તૈયાર કરી દઈએ ટેક્સચર, કે પછી તેની ઉપર આપણે લગાવશું પડદા. તો ચાલો આપણે તેને લગાવવા માટે શેપમાં જવાનું અને ત્યાંથી કરવાનું છે. આ ડ્રોઈંગનો ઓપ્શન છે તે આપણે ક્લોઝ કરી દો. હવે શેપમાં ક્લિક કરો અને ત્યાંથી શેપ લઈ લો અને તેને કોઈ પણ એક કલર આપી દો. મેં જે રીતે કલર આપું છું તે રીતે તમે પણ કોઈ પણ કલર આપી દેવાનો. અને ત્યાર પછી તેને પડદા તમારે ગણીને રાખવા હોય તો ગણી લેજો, ને એમનેમ રાખવો હોય તો એમને મેં ગણતો નથી, મારા હિસાબે હું મૂકી દઉં છું. તો આ રીતે તમારે મૂકવાનું અને પછી જે વધારાના ફોટા હોય તે કાઢી નાખવાના. એટલે શું છે, તમે આ ડુપ્લિકેટ કરશો તો તે તમારે થશે. નકર છે ને બહુ વધારે ફોટા હશે તો તમારે ડુપ્લિકેટનું ઓપ્શન નહીં આવે. એટલે તમે આ રીતે કરવાનું સેમ. પછી તેને એક લાઇનમાં કરી નાખજો. અત્યારે તો હું ખાલી કોપી કરું છું, પછી તેને હું હમણાં એક જ લાઇનમાં હું ગોઠવી નાખીશ. તો તમે જુઓ વિડીયો. આ રીતે બધું લાઇનમાં થઈ જાય પછી તમારે ફોટોને સેવ કરી લેવાનો છે. હવે તમે જે ફોટો સેવ કર્યો છે તેને ફરીથી ગેલેરીમાં ઓપન કરવાનો અને તેને અમે ક્રોપ કરીને જે તમે આ લાઇનમાં વિન્ડો બનાવી છે તે વિન્ડોને આપણે ક્રોપ કરી લેવાની છે. ઝૂમ કરશો તો આ રીતે તમારે થશે, નકર ઝૂમ નહીં કરો ને તો નહીં થાય. એટલે ઝૂમ કરીને તમારે સેમ ટુ સેમ જે સાઇઝ છે તે પ્રમાણે કરી લેવાનું અને ક્રોપ કરી લેવાનું છે તેને. હવે તે ક્રોપ કરી જો આ રીતે થઈ જશે. એટલે ઝૂમ કરશો ને તો તમારે થશે સરખું. આમાંથી ઘણા લોકો એવા હશે જેને આમાં પિક્સાર્ટમાં જે આ હું ક્રોપ કરું છું, ડ્રોઈંગ કરું છું, જે બધા ટૂલ આવે છે તેના તમને ખબર નહીં હોય કે આનાથી શું થાય, ઓલાથી શું થાય. અને જો તમારે તે ન આવડે અને હું તમને શીખવાડી દઈશ બધું, તમે ખાલી કોમેન્ટ કરી નાખજો કે ભાઈ મને કાંઈ આવડતું નથી. તો એને માટે આપણે ફૂલ વિડીયો લાવશું જેમાં પિક્સાર્ટમાં જે જે બધા ટૂલ આવે તેનો શું ઉપયોગ થાય તે આપણે શીખવાડી દઈશું. નેક્સ્ટ વિડીયો માટે 50 લાઈક કરી નાખજો.